ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોનો સચિવાલયમાં વિરોધ 50થી વધુ ખેડૂતોએ અનોખી રીતે સચિવાલય પહોંચીને રજૂઆત કરી। ખેડૂતો સાયકલ ચલાવીને વિવિધ મુદ્દાઓની રજૂઆત કરતા સચિવાલય પહોંચ્યા હતા। બાજરી, જુવાર, મકાઈના ટેકાના ભાવને ખરીદી મુદ્દે કૃષિ પ્રધાનને રજૂઆત કરી। સરકારે 1 હેક્ટર દીઠ 142 મણ જુવાર, બાજરી, મકાઈ ખરીદીની જાહેરાત કરી હતી। જાહેરાત બાદ ખરીદીમાં ઘટાડો કરી 100 મણ ખરીદી કરવાનો સરકારનો નિર્ણય છે। સરકારે પાક ખરીદીનો નિર્ણય બદલી લેતા ખેડૂતોમાં નારાજગી છે। महत्वનું છે કે ખેડૂતો વિશાળ રેલી યોજીને સચિવાલય પહોંચવાના હતા, પરંતુ કિસાન સંઘના મહામંત્રીનું કહેવું છે કે વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ બાદ તમામ ખેડૂતો સાયકલ ચલાવીને સચિવાલય પહોંચ્યા। મોટી સંખ્યામાં ખેડૂતોને સચિવાલય બહાર રોકી દેવામાં આવતા ખેડૂતોમાં નારાજગી છે। તમામ ખેડૂતો પાસેથી યોગ્ય ભાવમાં, યોગ્ય પ્રમાણમાં પાકની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમે જે ભાડું ખર્ચીને આવ્યા છીએ એટલે અમે જે બાજરી 2000 કિલો વેચીને જવાના છીએ તો એના પૈસા પણ પૂરા નીકળતા નથી। આ રજૂઆત જિલ્લાઓના અલગ જિલ્લાઓના માધ્યમથી આજે પ્રદેશ કાર્યાલયે ખેડૂતો આવ્યા હતા। ખેડૂતો એની વ્યથા રજૂ કરવા ઇન્ડિવિડ્યુઅલ પાસ કઢાવી અને માન્ય મંત્રીશ્રીને મળવા માટે આવવાના હતા। કમનસીબ બાબત એ છે કે તંત્ર દ્વારા ઇન્ડિવિડ્યુઅલ પાસ કાઢ્યા છતાં પણ ખેડૂતોને રોકવામાં આવ્યા છે। જ્યારે જો ખેડૂતની આ દશા થશે તો આગામી સમયની અંદર ખેડૂત કોની પાસે જશે? સમગ્ર મામલે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીનું કહેવું છે કે કેન્દ્રની યોજનાઓ પ્રમાણે રાજ્ય સરકાર કામ કરતી હોય છે। આ વખતે રજીસ્ટ્રેશન પણ મોટા પ્રમાણમાં થયું છે, જો કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે। પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં 55,000 જેટલા ને કે આ વખતે લગભગ 17,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાજરીમાં થયું હતું। હાલાકી ઘઉં ને વગેરેની ખરીદી અન્ય રીતે જે ખેડૂતો માગે છે એ પ્રમાણે થઈ રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ કેન્દ્ર આધારિત યોજના હોય ત્યાંથી પણ કોટા એ દરેક રાજ્યને સપ્રમાણ મળતા હોય છે। એ પ્રમાણે રાજ્યની સરકાર માનનીય રમણભાઈ સોલંકી મને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારમાં પણ વિનંતી કરીશું। ખેડૂતો માટે રાજ્યની સરકાર હંમેશા ચિંતિત છે અને રમણભાઈ પણ ચિંતા કરી રહ્યા છે।